નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 6. ચાલો, તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યાદ હોય તો SN2 ટાઈપની એક બે રિએક્શન્સ જોઈ હતી, બહુ બધા એક્ઝામ્પલ્સ જોયા હતા. હવે હું ફોકસ કરાવડાવીશ વિલોપન પ્રક્રિયાઓ. બરાબર, વિલોપન પ્રક્રિયાઓ. હવે વિલોપન પ્રક્રિયાઓ મતલબ ઇંગ્લિશમાં એલિમિનેશનની પ્રોસેસ કહેવાય. બરાબર, એલિમિનેશનની જે પ્રોસેસ છે, એલિમિનેશન પ્રક્રિયા. રેડી? તો એલિમિનેશનની જે પ્રક્રિયા છે એને પ્રોસેસ કહેવાય. અને પ્રોસેસ છે એના પણ બે ટાઈપ આવશે, એકને E1 કહેવાય અને એકને E2 કહેવાય. બરાબર, તો મારે તમને E1 અને E2 જે છે એ સમજાવવાની છે. રેડી? ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એલિમિનેશન પહેલાં કોમન જોશું. બરાબર, કોમન એલિમિનેશન એટલે મારી પાસે માનો કે કમ્પાઉન્ડ છે, એમાં Y છે અને આ Z છે. બરાબર, હવે હું ઈચ્છું છું કે આમાં વિલોપન થાય. વિલોપન એટલે Y અને Z કેન્સલ થાય તો બની જશે કાર્બન ડબલ બોન્ડ કાર્બન. શું બની જાય કે આલ્કીન બને, મતલબ અસંતૃપ્ત સંયોજન બને. કેવું બને? અસંતૃપ્ત સંયોજન બને. આવી કન્ડિશન મારે પ્રોડ્યુસ કરવાની છે. બરાબર છે, તો એમાં શું કરી શકાય? હવે નોર્મલી બે ટાઈપ છે, E1 છે અને E2 છે. પ્રોસેસ સેમ જ થશે, પણ જે મેકેનિઝમ છે ને એ મેકેનિઝમ ફરી જશે. બરાબર છે, તો બસ એ મેઇન મેકેનિઝમ ઉપર આપણે ફોકસ કરી અને આખું કામ કરવાનું છે. ઓકે, તો શરૂઆત હું કરીશ E1 અને E2ની. બરાબર, ચાલો જુઓ. તો એમાં પહેલું હું કરાવીશ E1. બરાબર, E1 પ્રક્રિયા. હવે E1 જે છે એ ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. બરાબર, માનો કે E1 જે છે એ તમને સમજાવું તો ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ, તો મતલબમાં CH3 CH2OH. રેડી? એનું આપણે ડિહાઇડ્રેશન કરાવીએ, પાણીનો અણુ દૂર કરીએ તો મારે લેવો પડે સાંદ્ર H2SO4. સાંભળજો, કોઈ પણ જગ્યાએ તમને આલ્કોહોલ જોવા મળે, બાજુમાં સાંદ્ર H2SO4 લખેલો હોય અને ડેલ્ટાની નિશાની હોય તો એક કાર્બન ઉપરથી OH ગ્રુપ હટાવો અને બીજા ઉપરથી H હટાવો, માઇનસ શું કરી નાખો? H2O. તો શું બની જશે? CH2 ડબલ બોન્ડ CH2. તો આને વિલોપન થયું કહેવાય. રેડી? હવે આ જે વિલોપનની પ્રક્રિયા છે એમાં સ્ટેપ કયા આવશે? રેડી? ચાલો, તો સ્ટેપમાં ફર્સ્ટ ઓફ ઓલ CH3 CH2OH છે, એની પ્રોસેસ થશે એસિડના H+ સાથે. H+ લોન પેરથી આની સાથે જોડાય એટલે શું બને? CH3 CH2OH H. આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું કહેવાય? પ્રોટોનેટેડ આલ્કોહોલ. રેડી? એટલે નોર્મલી હકીકતમાં આ જે છે એ એક જીઓસીનો ટાઈપ કહી શકાય. બરાબર, એલિમિનેશનની પ્રોસેસ જે કોઈ પણ કમ્પાઉન્ડમાં બની શકે. મેં અત્યારે એક્ઝામ્પલમાં આલ્કોહોલ લીધું છે, બાકી આપણું રિલેશન હેલોજનવાળું જ છે. બરાબર, પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે ને એટલે આ એક સારું લિવિંગ ગ્રુપ બને છે. શું બનશે? સારું લિવિંગ ગ્રુપ. એટલે ફટાફટ એ એક અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ લેશે અને પાણીના સ્વરૂપમાં દૂર થાય તો આના ઉપર પ્લસ ચાર્જ આવે એટલે આવું થઈ જશે. CH3 CH2 ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. તો શું બનશે? અહીંયા કાર્બોકેટાયન બનશે. બરાબર, માઇનસ શું થઈ જાય? H2O. આ જે કાર્બોકેટાયન બને છે, રેડી, એમાંથી બાજુમાં આ તમે જોઈ શકો HH અને અહીંયા પણ એક H. એમાંનો એક બોન્ડ અહીંયા આપી અને H+ ના સ્વરૂપમાં દૂર થાય તો -H+. તો શું બની જાય? CH2 ડબલ બોન્ડ CH2 બને. રેડી? તો આ E1 પ્રોસેસ છે. SN1 જેવી જ પ્રોસેસ છે. SN1માં કાર્બોકેટાયન બનતો હતો, એની જેમ અહીંયા E1માં પણ શું બનશે? કાર્બોકેટાયન. તો ઇટ્સ નોટ મચ ડિફિકલ્ટ કે તમે એને સમજી ના શકો. બરાબર, SN1 જો આવડતી હોય તો E1 બહુ ઇઝી પ્રોસેસ છે, એ તમને આવડી જશે. ઓકે,
ચાલો હવે આગળ સમજીએ કે ઈવન પ્રક્રિયા છે એના ગુણધર્મો. ઈવન પ્રક્રિયાના ગુણધર્મો, બરાબર, પ્રક્રિયાના ગુણધર્મો, બરાબર. ચાલો, તો ઈવન પ્રોસેસ છે એની કેરેક્ટરિસ્ટિકમાં પહેલા નંબરનું કે એક આણ્વીય પ્રક્રિયા, કેટલી, તો એક આણ્વીય, બરાબર, એક આણ્વીય પ્રક્રિયા છે. સેકન્ડ થિંગ, 2 તબક્કામાં થાય. એના પછી ફર્સ્ટ ઓર્ડર, બરાબર, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર, પ્રથમ ક્રમની પ્રક્રિયા. SN1 જેવું જ બધું આમાં આવશે. રેડી, પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચાલો, બીજું કહી શકાય કે ઇન્ટરમીડિયેટ તરીકે કાર્બોકેટાઇન બને છે, તો એમાં અરેન્જમેન્ટ પોસિબલ બનશે, જેમાં કાર્બોકેટાઇન બને મધ્યવર્તી તરીકે એમાં પુનઃ ગોઠવણી પોસિબલ છે. હા, SN1 કહેવાનું રહી ગયું કે SN1 કરાવતા હોય વચ્ચે કાર્બોકેટાઇન બને તો પુનઃ ગોઠવણી પોસિબલ છે. એવી જ રીતે અહીંયા પણ મધ્યવર્તી તરીકે કાર્બોકેટાઇન બને એટલે પુનઃ ગોઠવણી થઈ શકે. પુનઃ ગોઠવણીમાં તો કઈ રીતે કે માનો કે તમે જે બનાવ્યું છે એ સેકન્ડરી છે કાર્બોકેટાઇન, એમાંથી જો ટર્શરી બની શકે એમ છે બાજુમાંથી કંઈક શિફ્ટ કરવાથી, તો ડેફિનેટલી એ થશે અને પછી પ્રોડક્ટ મળશે, બરાબર, એને પુનઃ ગોઠવણી કહેવાય. પછી બીજા સ્ટેપની અંદર બેઝ એબ્સ્ટ્રેક્ટ અ પ્રોટોન ફ્રોમ ધ કાર્બન એટમ એડજેસન્ટ ટુ ધ કાર્બોકેટાઇન એન્ડ ફોર્મ આલ્કેન. બીજા સ્ટેપમાં, બીજા તબક્કામાં કાર્બોકેટાયન એ બાજુના કાર્બન પરથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી H+ મુક્ત કરે છે. કન્ડિશન કેવી થાય કે જ્યારે પણ તમે એસિડમાંથી H+ લઈ લો ને તો રિએક્શન કમ્પ્લીટ થાય ત્યારે એને H+ કમ્પ્લીટ તમારે પાછો આપવો પડે તો જ પ્રોપર પ્રોસેસ થઈ કહેવાય, બરાબર છે, નકર નહીં. તો એવું અહીંયા થશે. રેડી, ચાલો આગળ જોઈએ. પ્રક્રિયા વેગ લખવો હોય તો તમે લખી શકો કે અને સબસ્ટ્રેટની કોન્સન્ટ્રેશનની 1/. રેડી, આ ટાઈપનો હોય છે. ચાલો, પછી આનો પણ ગ્રાફ આવે તો એ ગ્રાફ સેમ ડિક્ટો કોના જેવો છે, SN1 મિકેનિઝમ જેવો. તો ફટાફટ તમને ગ્રાફ પણ કહી દો અને પછી આગળ વધીએ. રેડી, ચાલો, ગ્રાફ જે છે એ ગ્રાફ આપણે બનાવીએ. તો અહીંયા ઓકે, PE ચાલો, તો અહીંયા આપણે સ્થિતિ ઉર્જા લઈશું, બરાબર, અને અહીંયા લઈશું પ્રક્રિયા અંશ. રેડી, ગ્રાફ જો તમે બનાવો તો જે રીતે SN1 બન્યો હતો એ રીતે કે આ રીતે જોવા મળશે, બરાબર. ઓકે, ચાલો, અહીંયા કઈ રીતે આવશે તો પહેલા નંબરનું કે આપણે લીધું હતું, માનો કે આ રીતે લીધું છે CH3, ઓકે, અને અહીંયા પહેલી સંક્રાંતિ અવસ્થા, કારણ કે આમાં 2 સંક્રાંતિ અવસ્થા, એક તો આપણે પ્રોટોનેટેડ આલ્કોહોલ કે જે પણ બનાવ્યું હોય એમાંથી પાછું લિવિંગ ગ્રુપ છૂટું પડી જાય એટલે આવું બની જાય. રેડી, કાર્બોકેટાયન અહીંયા તો ઓલરેડી H તો છે જ, બરાબર, અહીંયા કોઈ B- હશે, બરાબર. તો એ B- શું કરે, આને પોતાની જે લોન પેર હોય એનાથી જોડી દે અને આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જાય એટલે શોર્ટ ટાઈમ માટે ટ્રાન્ઝિશન 2 આવશે, બરાબર, એટલે કે સંક્રાંતિ અવસ્થા 2 અને ફાઇનલી પ્રોડક્ટ બની જાય CH2 ડબલ બોન્ડ CH2. રેડી,
તો આ જે ગ્રાફ તમે જુઓ છો એ ગ્રાફ કોના માટે આવશે? E1 પ્રોસેસ માટે. ઓકે, ચાલો તો E1 પ્રોસેસ કંઈક આ રીતે થશે. હવે E2 પ્રોસેસ બતાવીએ. E2 થશે SN2ની જેમ, બરાબર. ચાલો તો E2 છે એની મિકેનિઝમ જોઈએ. હવે E2 પ્રોસેસ જે છે એની અંદર માનો કે આપણે લઈએ CH2 અને અહીંયા કોઈ લિવિંગ ગ્રુપ લઈએ, બરાબર. લિવિંગ ગ્રુપ એની સાથે પ્રોસેસમાં ઉતરશે બેઝ, બરાબર. બેઝ માઇનસ એટલે માનો કે કોઈ આ રીતે બેઝ લીધેલું છે આપણે, બરાબર છે. એ પ્રોસેસમાં આવશે તો કન્ડિશન શું થશે? ડાયરેક્ટલી પહેલું જે સ્ટેપ છે એમાં જ તે આપણને પ્રોડક્ટ મળી જશે. મતલબ આ બી જે છે આને પોતાની સાથે જોડી આ બોન્ડ અહીંયા શું કરી દેશે? ટ્રાન્સફર કરશે અને આ લિવિંગ ગ્રુપ અહીંયા દૂર થશે, બરાબર છે. એટલે શું થશે? તો CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ લિવિંગ ગ્રુપ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે. રાઈટ? આવી કોમન પ્રોસેસ બતાવી શકાય, પણ જો બહુ પ્રોપર બતાવવી હોય તો કાર્બન હાઇડ્રોજન 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 કાર્બન, બરાબર. હાઇડ્રોજન હાઇડ્રોજન ને હાઇડ્રોજન. રેડી? હવે આ જે છે કોઈ બેઝ આને પોતાની સાથે જોડે, રેડી. આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જાય એટલે આવું બની જાય. આ કમ્પ્લીટલી તો નહીં થાય, પાર્શિયલી થશે. એટલે પહેલાં સંક્રાંતિ અવસ્થામાં હશે, બરાબર છે. હવે સંક્રાંતિ અવસ્થા એટલે શું? તો અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ તો હતો, પણ આવો ડોટેડ લાઇનથી પહેલાં એક બોન્ડ બતાવવાનો જે આંશિક બને છે. આવડો આ હાઇડ્રોજન છે એનો આંશિક તૂટે છે, અહીંયા બી આરે આંશિક બને છે. રેડી? ચાલો એ બતાવવાનું. બાકી તો એચ છે જ, બરાબર. આમાં પણ એચ અને એચ તો ઓલરેડી છે જ. અહીંયા પણ એચ છે, અહીંયા કયો ચાર્જ આવશે? માઇનસ, બરાબર. આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે. ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા. હવે મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા છે એમાંથી તમારી ફાઇનલ પ્રોડક્ટ મળશે એટલે એ આ જે છે એ બંને દૂર થઈ જશે અને વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ. હા, અહીંયા લિવિંગ ગ્રુપ આવશે, મારો ફોલ્ટ છે. અહીંયા લિવિંગ ગ્રુપ જે છે એ પણ દૂર થતું હોય ને, બરાબર. આ રીતે બોન્ડ આવશે. ફાઇનલી બની જશે CH ડબલ બોન્ડ CH અને H. એક બની જશે લિવિંગ ગ્રુપ માઇનસ પ્લસ બીજા નંબરનું બનશે BH. રેડી? આટલી ટોટલ પ્રોડક્ટ્સ જે છે એ પ્રોડક્ટ્સ બનીને દૂર થશે. ઓકે, તો આજે આપણી પ્રોસેસ હોય મિકેનિઝમ E2 એલિમિનેશન 2 પ્રોસેસ હોય, બરાબર. એમાં આ રીતે આવે, SN2ની જેવી જ હોય. ચાલો એનો પણ ગ્રાફ જોઈ લઈએ ફટાફટ સાથે. એના ગ્રાફમાં પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઊર્જા અને પ્રક્રિયા અંશ, બરાબર. પ્રક્રિયા અંશ અને અહીંયા પ્રોસેસમાં ખાલી આટલી જોવા મળશે. અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે, અહીંયા બની જશે C ડબલ બોન્ડ CH એન્ડ H એન્ડ H એન્ડ H. રેડી? પ્રોડક્ટ મળશે ફાઇનલ. તો બસ આનો ગ્રાફ આટલો જ આવશે, એમાં કંઈ બીજું સ્પેશિયલ છે નહીં, નોર્મલી આટલું જોવા મળે. ઓકે, ચાલો. તો આઈ થિંક તમને E1 અને E2 જે છે એની મેકેનિઝમ ખબર પડી ગઈ. રેડી? ચાલો આગળ વધીએ. એની જે કેરેક્ટરિસ્ટિક છે એ જોઈએ E2ની. બાયમોલેક્યુલર રિએક્શન એટલે દ્વિઆણ્વિક પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, બરાબર છે. ટેકિંગ પ્રોટોન ફ્રોમ એડજસન્ટ કાર્બન. એ આવડે તમને કે લિવિંગ ગ્રુપ જે છે, બરાબર, એ નોર્મલી શું કરશે? લીવ થશે. ઇટ ઇઝ અ સિંગલ સ્ટેપ, એક તબક્કાની પ્રક્રિયા છે, બરાબર. અને પ્રક્રિયા વેગ જે છે એ જે પ્રથમ એટલે કે પહેલા નંબરનો જે તબક્કો છે, બરાબર, એના બેઝ ઉપર તમે બતાવી શકો. ઓકે, સેડઝેફ પ્રોડક્ટ મુખ્ય પ્રોડક્ટ હોય છે. ઝેડઝેફ નિપજ મુખ્ય નિપજ હોય છે. હવે સેડઝેફ શું છે ને એ કહી દો, સાંભળજો.
એવી નિપજ જેમાં દ્વિબંધની આસપાસ વિસ્થાપનની સંખ્યા વધારે હોય, બરાબર, એને સબ્જેક્ટની પ્રોડક્ટ કહેવાય. રેડી? તો આઈ થિંક કોઈ તો તમને કીધું જ હશે કે ભાઈ આ સબ્જેક્ટ પ્રોડક્ટ છે or નથી, બરાબર. બીજા નંબરનું ટ્રાન્ઝિશન સ્ટેટ મેકેનિઝમ ધેરફોર રીઅરેન્જમેન્ટ નોટ પોસિબલ. અહીંયા સંક્રાંતિ અવસ્થા મળતી હોવાથી પુનઃગોઠવણી શક્ય નથી. બરાબર. સંક્રાંતિ અવસ્થા નોર્મલી મળતી હોવાથી પુનઃગોઠવણી પોસિબલ નથી. ચાલો, બસ તો આટલી વસ્તુ આમાં જાણવાની છે, બાકી કંઈ છે નહીં. ચાલો, in most even and E2 gives 2 or more possible elimination products. Okay, even કરાવો કે E2 કરાવો, નિપજ મોટા ભાગે 2 અથવા વધારે શક્ય હોય છે. 2 અથવા વધારે શક્ય છે, બરાબર. તો તમે નોર્મલી એલિમિનેશનની પ્રોસેસ જે છે એ જ્યારે કરાવો ત્યારે પ્રોડક્ટ જે છે એ 2 અથવા તો વધારે મળી શકે છે, બરાબર છે. ડબલ બોન્ડ વિલ પ્રીડોમિનન્ટ પ્રોડક્ટ વિથ ધ મોસ્ટ હાઈલી સબસ્ટિટ્યુટેડ, એ તો મેં તમને સમજાવ્યું કે જેમાં વિસ્થાપનની સંખ્યા વધારે હોય દ્વિબંધની આસપાસ, એ વધારે સ્થાયી નિપજ કહેવાય અને મેજર પ્રોડક્ટ કહેવાય છે, અને સબ્જેક્ટ પ્રોડક્ટ કહેવાય, બરાબર છે. એને સબ્જેક્ટનો નિયમ કહેવાય છે. મોસ્ટ સ્ટેબલ આલ્કીન વિલ બી ધ મેજર પ્રોડક્ટ. E2 ઇઝ ફેવર્ડ બાય, સાંભળજો, E2 રિએક્શન છે એ વધારે ક્યારે પ્રિફર થશે એ સમજાવો કે E2 રિએક્શન છે એ કોઈ ક્યારે વધારે શક્ય બનશે. E2 ની વધુ શક્યતાના પરિબળો, રેડી? ચાલો, હવે E2 રિએક્શન જે છે એલિમિનેશન એ ક્યારે વધારે પ્રિફર થાય, તો પહેલા નંબરનું કે મોડરેટ લિવિંગ ગ્રુપ, એટલે કે મધ્યમ પ્રકારનું લિવિંગ ગ્રુપ હોય. આપણે એ લિવિંગ ગ્રુપ જોઈ ગયા છીએ. ઘણા લિવિંગ ગ્રુપ બહુ સારા હોય છે, એક્સલન્ટ હોય છે, બરાબર છે, અને ઘણા જે છે એકદમ પુઅર લિવિંગ ગ્રુપ હોય છે, જલ્દી દૂર ન થાય. જ્યારે મધ્યમ પ્રકારનું લિવિંગ ગ્રુપ હોય એટલે બહુ હાઈ લેવલનું પણ ના હોય કે જે ફટાફટ દૂર થઈ જાય, પણ મધ્યમ પ્રકારનું હોય, બરાબર, ત્યારે E2 પ્રિફર થશે. મધ્યમ લિવિંગ ગ્રુપ હોય ત્યારે. સેકન્ડ આવશે કે સ્ટ્રોંગ બેઝ હોય, RO માઇનસ છે, બરાબર, પછી આલ્કોહોલિક KOH છે, આ જે હોય ત્યારે E2 વધારે પ્રિફર થશે, બરાબર. એને સ્ટ્રોંગ બેઝ કહેવાય. સ્ટ્રોંગ બેઝ હોય, રેડી? સ્ટ્રોંગ બેઝ હોય ત્યારે E2 વધારે પ્રિફર થશે. મેં કીધું એમ. પોલાર એપ્રોટિક સોલ્વન્ટ, હવે એ આવડવું જોઈએ. પોલાર એપ્રોટિક દ્રાવણ, ધ્રુવીય હોય પણ એમાં H+ ના હોય. રેડી? હાઈ કોન્સન્ટ્રેશન ઓફ બેઝ, એટલે બેઝની ઊંચી સાંદ્રતા, બેઝની કોન્સન્ટ્રેશન હાઈ હોય ત્યારે E2 મિકેનિઝમ છે એને પ્રિફર કરવાની, એના થ્રુ તમને પ્રોડક્ટ મળે. રેડી? બીજા નંબરનું કે હાઈ ટેમ્પરેચર, ઊંચું તાપમાન હોય ત્યારે. ઓકે, ઊંચું તાપમાન હોય ત્યારે. તો આવી બધી કન્ડિશન જો તમને જોવા મળે એરા ઉપર અને તમારે એલિમિનેશન કરાવવાનું હોય, દેન ડેફિનેટલી E2 મતલબ E2 ટાઈપનું એલિમિનેશન તમારે કરાવવાનું, બરાબર, એને ધ્યાનમાં રાખીને. ચાલો, તો આ બધી તમને એને શું કહેવાય કે પોસિબિલિટીઝને એવું કીધું કે ક્યારે કઈ રિએક્શન શક્ય બનશે.
E2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, E2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા કે E2 ઝડપથી કોણ આપે? RI સૌથી ઝડપથી E2 આપે, પછી RBR એનાથી થોડીક ઓછી E2 આપે, RCl અને RF. બરાબર, આ ક્રમ રહેશે E2 રિએક્શન આપવાનો. ઓકે, ચાલો. હવે E1 અને E2 જે છે, બરાબર, બંને સાથે કહું કે ક્યારે કઈ રિએક્શન વધારે થશે. પહેલાં E1 અને સેકન્ડ E2. સાંભળજો. પહેલાં આપણે લઈ લઈએ બેઝ. બેઝ છે, આમાં નિર્બળ બેઝ હોય તો E1 ફોલો કરવાની, અને પ્રબળ બેઝ હોય, સ્ટ્રોંગ બેઝ રિક્વાયર્ડ, પ્રબળ બેઝ હોય તો E2, પ્રબળ બેઝ હોય તો E2 ફોલો કરાવવાની. બરાબર, ચાલો. પછી દ્રાવકની વાત કરું. બેઝ તો જોઈ લીધું. દ્રાવક સારું આયોનાઇઝિંગ સોલ્વન્ટ, આયનીય દ્રાવક તો E1 કરાવવાની, અને વાઇડ વેરાયટી ઓફ સોલ્વન્ટ એટલે વિવિધ પ્રકારના અન્ય દ્રાવકો, આના સિવાયના પ્રકારના અન્ય દ્રાવકો હોય તો E2 કરાવવાનું. બરાબર. પછી સબસ્ટ્રેટ એટલે આપણો જે મેઇન રિએક્ટન્ટ હોય એ ટર્શરી, સેકન્ડરી એન્ડ પ્રાઇમરી. આમાં પણ સેમ, ટર્શરી ગ્રેટર દેન સેકન્ડરી ગ્રેટર દેન પ્રાઇમરી. જો આમાં એક વસ્તુ પ્રોબ્લેમવાળી છે, હજી SN1 SN2 જે છે એ ડિસાઇડ કરવાનું હોય ત્યારે તમને ફાયદો થઈ શકે. આ SN1 ક્યારે વધારે થાય? ટર્શરી હોય, સેકન્ડરી હોય તો વધારે થાય. બરાબર, પ્રાઇમરીમાં પોસિબલ નથી. SN2 બરાબર, SN1. પણ E1 ને E2 જે છે એમાં તો બંનેમાં સેમ છે, એટલે એના બેઝ ઉપર ડિસિઝન નહીં આવે. પછી લિવિંગ ગ્રુપની વાત કરું. લિવિંગ ગ્રુપ જે છે, બેટર વન રિક્વાયર્ડ, એક સારું લિવિંગ ગ્રુપ હોવું જોઈએ. અને આમાં બેટર વન, આમાં પણ સેમ, એક સારું લિવિંગ ગ્રુપ હોવું જોઈએ. તો તમારા માટે ઓપ્શન આ બે જ છે, બેઝ અને દ્રાવક. બરાબર છે, એમાં બેઝ ખાસ, નિર્બળ બેઝ હોય તો E1 કરાવો, પ્રબળ બેઝ હોય તો E2 કરાવો. બસ એના ઉપરથી વધારે ડિસાઇડ થશે. ચાલો, બાકી તો આ પણ સેટસેફ પ્રમાણે જ નિપજ આપે. સેટસેફ આ પણ સેટસેફ પ્રમાણે જ નિપજ આપે. બરાબર, બંને સેટસેફ પ્રમાણે પ્રોડક્ટ આપશે. અહીંયા નો સ્પેશિયલ જ્યોમેટ્રી ઇઝ રિક્વાયર્ડ. અહીંયા કોઈ ચોક્કસ ભૌમિતિક રચનાની જરૂર નથી. ભૌમિતિક રચના જરૂરી નથી. જ્યારે અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ મસ્ટ બી કોપ્લેનર, એટલે કે જે મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા બને સમતલીય હોવી જોઈએ. મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા કેવી હોવી જોઈએ? સમતલીય હોવી જોઈએ. બરાબર છે, એ કન્ડિશન છે. આ બધી આ ટાઈપની કન્ડિશન્સ છે ફૂલફિલ થતી હોય તો અને તો જ E1 અને E2માંથી કઈ પોસિબલ બનશે નોર્મલી, એનો આપણને ખ્યાલ આવી શકે. બરાબર છે, ચાલો. હવે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય કે ભાઈ આવું શક્ય છે. ઓકે, ચાલો. તો પહેલું એક્ઝામ્પલ છે સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ. સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ મતલબ CH3 છે. રેડી? અને સેકન્ડરી તો CH2, CHBr અને CH3. આ સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ. ઓકે, સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડની પ્રોસેસ આપણે કરાવશું આને +O અને ET-. ET- એટલે C2H5-, આને હાયર ટેમ્પરેચરે. રેડી? તો આમાં જુઓ પહેલાં OET-. આ જે છે ને, બરાબર છે, એ કેવો બેઝ છે? પ્રબળ બેઝ છે.
રેડી? પ્રબળ બેઝ હોય ત્યારે પહેલાં કોને ફોલો કરવાની? E2 ને સેટસેફ પ્રમાણે પ્રોડક્ટ મળવી જોઈએ, બરાબર? તો જુઓ, તો હું E2 ફોલો કરાવું કે E1 કરાવું, આપણી પાસે બે પ્રોડક્ટ મળશે. એક બનશે આમાંથી CH3 CH ડબલ બોન્ડ CH થાય ને. આ જે છે Br માઇનસના ફોર્મમાં દૂર થઈ આ હાઇડ્રોજન અહીંયા એક પાસ કરે તો આવી પ્રોડક્ટ બને. ઓકે, બીજી પ્રોડક્ટ એવી પણ બની શકે કે આ સાઈડથી ન આવે હાઇડ્રોજન, આ સાઈડથી આવે, તો આવું બની શકે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. ચાલો, આવી બે પ્રોડક્ટ બને એમ છે અહીંયા, બરાબર છે? તો ડેલ્ટાની નિશાની છે, પાછું પ્રબળ બેઝ છે, એટલે મેં E2 પ્રિફર કરી છે. રેડી? હવે આ બેમાંથી મેજર પ્રોડક્ટ કઈ અને માઇનર પ્રોડક્ટ કઈ એ આપણને ખબર નથી, તો સેટસેફનો નિયમ લગાવો. સેટસેફે એમ કીધું હતું કે ડબલ બોન્ડવાળા કાર્બન જે છે એની ઉપર વિસ્થાપનની સંખ્યા વધારે હોય. આ પહેલું વિસ્થાપન, આ બીજું વિસ્થાપન. હવે અહીંયા જોજો, ડબલ બોન્ડવાળું કાર્બન, આ ડબલ બોન્ડ, અહીંયા વિસ્થાપન છે, આ સાઈડ નથી, તો આમાં એક વિસ્થાપન છે, અહીંયા બે વિસ્થાપન છે, બરાબર? તો સેટસેફ પ્રમાણે આ મેજર પ્રોડક્ટ છે અને આ છે માઇનર પ્રોડક્ટ. રેડી? તો મેજર અને માઇનર પ્રોડક્ટ જ્યારે પણ ડિસાઇડ કરો ત્યારે સેટસેફનો નિયમ લગાવો. સેટસેફ જે છે, બરાબર, એનું કહેવાનું એમ છે કે ડબલ બોન્ડવાળા કાર્બનની ઉપર વિસ્થાપિત સમૂહની સંખ્યા જેમાં વધારે હોય એ તમારી મેઇન પ્રોડક્ટ બને. રેડી? ચાલો જોઈએ, બીજા ઉદાહરણો જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે 1 બ્રોમો 2 મિથાઇલ સાયક્લોહેક્સેન. આ રીતે પ્રોપર સમજો. સાયક્લોહેક્સેન છે, એમાં 1 બ્રોમો છે અને 2 મિથાઇલ છે. રેડી? આવું છે. અને સાયક્લોહેક્સેન એની પ્રોસેસ કરાવવાની છે ETONA. ફરી પાછો ડેલ્ટાની નિશાની, અહીંયા OET માઇનસ, પ્રબળ બેઝ છે, પ્રબળ બેઝ. રેડી? તો શું કરાવવાનું? E2 કરાવવાની, એલિમિનેશન. તો અહીંયાથી આખું શું વયો જશે? Br. આ કાર્બન છે, બરાબર છે? એ કાર્બન Br જે છે અહીંયાથી જશે, એટલે નોર્મલી શું થાય કે ઓપ્શનમાં અહીંયા એક હાઇડ્રોજન હશે, એક હાઇડ્રોજન અહીંયા હશે, બરાબર? તો કન્ડિશન એવી કે તમે અહીંયાથી પણ હાઇડ્રોજન કેન્સલ આઉટ કરી શકો, અહીંયાથી પણ હાઇડ્રોજન કેન્સલ આઉટ કરી શકો, પણ સેટસેફ પ્રમાણે કઈ પ્રોડક્ટ વધારે મળે એ જોઈએ. ચાલો, તો બેન્ઝીન સાયક્લોહેક્સેનમાં અહીંયા ડબલ બોન્ડ કરીને અહીં CH3 બતાવો, મતલબ અહીંયાથી H દૂર કરો, બરાબર? તો આ એક પ્રોડક્ટ છે. બીજા નંબરની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટમાં અહીંયા માનો કે દ્વિબંધ કર્યો, અહીંયા CH3. ચાલો, તો આમાં મેજર અને માઇનર પ્રોડક્ટ કઈ એ ડિસાઇડ કરવાનું છે. તો આ કાર્બન છે, આ પણ કાર્બન ડબલ બોન્ડવાળા, બરાબર? અહીંયા વિસ્થાપનમાં એક CH3 છે. આ કાર્બન વિસ્થાપનવાળા, પણ અહીંયા વિસ્થાપનમાં CH3 નથી. તો અહીંયા બેમાં વિસ્થાપન ખાલી છે, કોના કારણે? હાઇડ્રોજન, બરાબર? કોઈ વિસ્થાપિત સમૂહ નથી. તો સેટસેફ પ્રમાણે આ મેજર પ્રોડક્ટ છે અને આ શું છે? માઇનર પ્રોડક્ટ, બરાબર? તો E2 મિકેનિઝમ બેઝ તમે આવું કહી શકો. રેડી? ચાલો, તો આગળ વધીએ, હજી પણ ઉદાહરણો જોઈએ. ચાલો, હવે બીજું એક ઉદાહરણ છે આવું. સાયક્લોહેક્સેન છે, અહીંયા CH3 ગ્રુપ છે, એની જ્યારે Br છે, બરાબર? પછી એરા ઉપરની કન્ડિશનમાં આપેલું છે CH3 CH2ONA, Na+O-. રેડી? અને આલ્કોહોલ છે, આલ્કોહોલિક ઇથરમાં છે, CH3 CH2OH. રેડી? તો આમાં મેજર અને માઇનર પ્રોડક્ટ જણાવો. હવે અહીંયા આપણને આની ઉપરથી ખબર પડી ગઈ ETO-, બરાબર? પ્રબળ બેઝ છે. રેડી? તો પ્રબળ બેઝ જ્યારે પણ હોય ત્યારે E2 વધારે પ્રિફર થાય. શક્યતાઓ કેટલી બે પ્રોડક્ટની, કઈ રીતે? તો સાંભળો, અહીંયા CH3 છે, અહીંયા Br છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જો હું E2 કરાવું છું, બરાબર છે, તો Br માઇનસ છે એ કેન્સલ તો થવાનો જ છે, અને CH3
રેડી? તો અહીંયા પણ હાઇડ્રોજન હશે. તો એવું કરી શકાય કે Br છે એ દૂર થાય તો અહીંયાનો હાઇડ્રોજન દૂર થઈને એક પ્રોડક્ટ અહીંયા મળે. આમ બીજા નંબરની પ્રોડક્ટ કે Br દૂર થઈને બાજુના જ HCH3 છે કાર્બનનો હાઇડ્રોજન દૂર થાય તો બીજી પ્રોડક્ટ આવી મળે, ડબલ બોન્ડ CH2. હવે આમાં મેજર અને માઇનર પ્રોડક્ટ ડિસાઇડ કરો. તો સીધી વાત છે, તમે જાતે લઈને કહી શકશો કે આમાં મેજર પ્રોડક્ટ કઈ આવે? આ આવશે ને, કારણ કે દ્વિબંધ છે એમાં અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન, અહીંયા CH2નું. આમાં દ્વિબંધમાં આ કાર્બન પર કાંઈ વિસ્થાપન નથી, અહીંયા નથી, એટલે આ કેવી પ્રોડક્ટ છે? મેજર. અને આ શું છે? માઇનર. રેડી? તો મારું કહેવાનું એમ કે મેજર અને માઇનર પ્રોડક્ટ જે છે એ તમે E1 અને E2માં આ રીતે ડિસાઇડ કરી શકો. બરાબર? ચાલો હજી પણ એક એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ, પછી જોશું કંઈક નવું. ચાલો આ રીતે છે સાયક્લો બ્યુટેન. અહીંયા છે CH3, અહીંયા છે Cl અને અહીંયા છે ફરી પાછું CH3. આની પ્રોસેસ આપણે કરાવવાની છે CH3OH. બરાબર? અને બીજું ગરમ કરો તો P + Q + R જણાવો. બરાબર? એવું આપણને કહેવામાં આવ્યું છે. ચાલો તો હવે ફર્સ્ટ ઓફ ઓલ કે મિથેનોલ છે. રેડી? હવે મિથેનોલ જે છે આલ્કોહોલ. ચાલો તો બેઝ જ છે CH3OH. રેડી? એટલે મેકેનિઝમ આપણે કરાવીએ. ઓકે, તો પ્રોડક્ટની શક્યતાઓ કેટલી? હવે આમાં તો બધું શક્ય છે કે આ CH3O- જે છે એ એક ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે, એક બેઝ તરીકે વર્તી શકે. બરાબર? ત્યારે આપણી પાસે માનો કે હું એલિમિનેશન કરાવું. બરાબર? તો એલિમિનેશનની પ્રોસેસ જો હું કરાવીશ તો કઈ રીતે થશે? અને આ જે છે બહુ સ્ટ્રોંગ નથી. બરાબર? નિર્બળ બેઝ છે. તો મારે SN1 E1 ફોલો કરવી પડશે. તો પહેલાં તો કંઈક આવું થશે. ચાલો આ જે કાર્બન છે અહીંયા CH3, અહીંયા પણ CH3. રેડી? અહીંયાથી Cl કેન્સલ આઉટ થઈને અહીંયા શું બને? કાર્બોકેટાઇન. એટલે કન્ડિશન કેવી થશે સાંભળજો કે આ જે બોન્ડ છે ને એ અહીંયા ટ્રાન્સફર થશે. બરાબર? કારણ કે કાર્બોકેટાઇન બને એટલે રીઅરેન્જમેન્ટ પોસિબલ થાય ને. એટલે આ જે કાર્બન છે એને હું બતાવું આ રીતે 1 2 બરાબર 3 4 અને અહીંયા 5. બરાબર? 5 કાર્બન મેં બતાવી દીધા. આ 5 થઈ ગયા. એમાં સેમ કાર્બન ઉપર અહીંયા CH3 છે અને ઓકે, અહીંયા CH3 છે, અહીંયા કયો ચાર્જ છે? પ્લસ. રેડી? હવે તો કન્ડિશન એવી થશે કે આ સેકન્ડરી કાર્બોકેટાઇન છે, પણ હું આખા ગ્રુપને બાજુમાં ટ્રાન્સફર કરું અહીંયા. બરાબર છે? તો અહીંયા કયો ટર્શરી બની જાય ને, એટલે પહેલાં ટર્શરી કાર્બોકેટાઇન બનશે. તો અહીંયા CH3 પ્લસ ચાર્જ, બાજુમાં શું આવશે? CH3 અને એક શું આવશે? H. રેડી? હવે કન્ડિશન એવી થશે કે બાજુમાંથી H+ છે કેન્સલ થઈને બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, -H+ થશે. તો અહીંયા CH3 ડબલ બોન્ડ CH3, એક તો આ પ્રોડક્ટ મળશે. બરાબર? એક આ પ્રોડક્ટ મળશે. કઈ રીતે? તો આખી પ્રોસેસ તમારી સામે છે. CH3OH છે કોઈ બહુ એટલું સ્ટ્રોંગ બેઝ નથી કે તમે E2 કરાવી શકો, એટલે કઈ કરાવવી પડશે? E1. બરાબર? E1માં કાર્બોકેટાઇન બને એટલે આ ટાઈપનું થશે. ચાલો હવે બીજી પોસિબિલિટી અહીંયા બને છે SN2 મિકેનિઝમ. નિર્બળ બેઝ છે એટલે SN2 મિકેનિઝમ. બરાબર? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ચાલો તો SN2 રિએક્શન હું કરાવું, સાંભળજો.
તો અહીંયા કાર્બન છે, CH3 છે, CH3 છે અને અહીંયા શું છે, Cl. હવે મારે કઈ કરાવવાની છે, SN2. SN2 કરાવવું એટલે કયું ગ્રુપ આવશે, OCH3 માઇનસ એઝ અ ન્યુક્લિયોફાઇલ, જે અહીંયા બેક સાઈડ શું કરે, એટેક, એટલે આ Cl કેન્સલ થાય એટલે આવી પ્રોડક્ટ મળે. કાર્બન જે છે અહીંયા OCH3 CH3 CH3, તો એક પ્રોડક્ટ આ છે, બરાબર છે. તો એક પ્રોડક્ટ આ મળી જશે, એટલે સેકન્ડ પ્રોડક્ટ જે SN2 પ્રમાણે આપણે લાવ્યા, કઈ પ્રમાણે, SN2 મિકેનિઝમ પ્રમાણે. રેડી, ચાલો. પછી હવે SN1 મિકેનિઝમ કરાવીએ. SN1 પણ પોસિબલ છે, નિર્બળ બેઝ છે એટલે. તો SN1 મિકેનિઝમ જો હું કરાવું તો સાંભળજો, કાર્બન છે, CH3 છે, CH3 છે અને અહીંયા Cl છે. પહેલાં તો આ Cl કેન્સલ આઉટ થાય એટલે કાર્બોકેટાયન બને SN1 પ્રમાણે. રેડી, ચાલો. તો અહીંયા કાર્બન છે, આ પણ CH3, આ પણ CH3 ને અહીંયા કયો ચાર્જ, પ્લસ. એટલે આપણે અગાઉ કર્યું હતું એમ રીઅરેન્જમેન્ટ થશે. રીઅરેન્જમેન્ટ થાય એટલે આવું બનશે. ચાલો, આ કાર્બન, સોરી 5 કાર્બનવાળું બનશે, આખો રિંગ મોટી થશે, બરાબર. રિંગ મોટી થઈ અને એકના એક કાર્બન ઉપર CH3 થઈ જશે. અહીંયા કયો ચાર્જ આવશે, પ્લસ. પણ આ સેકન્ડરી છે ને, સેકન્ડરીમાંથી કયો થાય, ટર્શરી થશે, બરાબર છે. તો પહેલાં તો આપણે એને ટર્શરીમાં કન્વર્ટ કરી દઈએ. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ હું એને ટર્શરીમાં કન્વર્ટ કરીશ. ટર્શરીમાં કન્વર્ટ કરું મતલબ આખું ગ્રુપ અહીંયા ટ્રાન્સફર કરી દો. રેડી, તો આ રીતે અહીંયા ઓલરેડી એક CH3 છે, અહીંયા CH3 આવી જશે, થાય, બરાબર. તો ત્યાં CH3 ગ્રુપ જે છે એ અહીંયા આવશે, એટલે નોર્મલી અહીંયા કયો ચાર્જ આવશે, પ્લસ. અને આ જે બને છે ને એ ટર્શરી બનશે. ટર્શરી કાર્બોકેટાઇન જે છે એ અહીંયા ફોર્મ થશે. હવે ટર્શરી કાર્બોકેટાઇન જે છે એ અહીંયા ફોર્મ થાય તો OCH3 માઇનસ જે છે, બરાબર, એ અહીંયા આવશે. રેડી, અહીંયા આ CH3, અહીંયા OCH3, આ જે છે એ પણ શું આવશે, CH3. રેડી, ચાલો. તો મતલબમાં આપણી ત્રીજા નંબરની પ્રોડક્ટ આ બનશે. તો તમે સમજી શકો કે તમારી પાસે 4 ઓપ્શન બને છે, SN1, SN2, E1, E2. એમાંથી ડિપેન્ડ કરે કે અહીંયા તમારી પાસે શું છે, ત્યાં જે હશે એ પ્રમાણે તમારી ફાઇનલ પ્રોડક્ટ જે છે, બરાબર છે, એ બનવાની છે. ઓકે, આ ટાઈપનું હોય છે. તો અત્યારે તમે જોઈ શકો કે આપણને જ્યારે એમ કહી દે કે આટલી આટલી પ્રોડક્ટ બને છે, બરાબર, તો ઘણા બધા ફેક્ટર્સ છે, એ ફેક્ટર્સ કામે લગાવવા પડે અને પછી ડિસિઝન લેવું પડે કે આમાંથી કયું થશે, બરાબર. ચાલો, ઓકે. પછી બીજું એક છે E1CB રિએક્શન, બરાબર. એનું નામ છે E1CB પ્રક્રિયા. તો એ પણ ફટાફટ કહી દો. E1 ટાઈપની જ છે, એને કહેવાય યુનિમોલિક્યુલર કોન્જ્યુગેટ બેઝ રિએક્શન, એટલે કે એક આણ્વીય સંયુગ્મી બેઝ પ્રક્રિયા. રેડી, એક આણ્વીય સંયુગ્મી બેઝ પ્રક્રિયા. હવે એ જે છે કાર્બોકેટાઇન મિકેનિઝમ જ છે E1CB. હાઇડ્રોજન લીવ્સ ફર્સ્ટ એન્ડ ધેન એક્સ. ઓકે, આ થોડીક અલગ ટાઈપની છે. એમાં સ્ટેપ નંબર પહેલું એટલે તબક્કો 1. ચાલો, પહેલા નંબરનો જે તબક્કો છે એમાં કાર્બન, અહીંયા હાઇડ્રોજન. રેડી, આ કાર્બન છે, અહીંયા હેલોજન છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા બેઝ આવશે, બરાબર. બેઝ જે છે એ પહેલાં હેલોજનને કેન્સલ આઉટ કરે, H+ને, બરાબર. પણ H+ને કેન્સલ આઉટ કરે, આ કાર્બનને આપીને જાય એટલે માઇનસ પહેલાં H+ થઈ જશે, તો આવું બનશે. અહીંયા નેગેટિવ ચાર્જ સિંગલ X, બરાબર છે, આ રીતે બનશે. ચાલો, તો ઓકે, કન્સિસ્ટ ઓફ ધ રિમૂવલ ઓફ પ્રોટોન બાય અ બેઝ જનરેટિંગ કાર્બેનાયન. તો અહીંયા જે બને ને એ શું બનશે, કાર્બેનાયન.
રેડી. કાર્બન આયન જે છે લવ્સ અ લિવિંગ ગ્રુપ ટુ ફોર્મ આલ્કીન. ઓકે, હવે એ કાર્બન આયન જે બને એમાંથી તબક્કો બીજો ચાલુ થશે. તો તબક્કા બીજામાં સિંગલ બોન્ડ છે, કાર્બન અહીંયા એક્સ, અહીંયા નેગેટિવ. આ નેગેટિવ ચાર્જ અહીંયા ટ્રાન્સફર થઈ હેલોજન ચાર્જ લઈને દૂર થશે, બરાબર. એટલે આવું બની જાય, રેડી, આલ્કીન બનશે. તો એલિમિનેશન જ છે, પણ અહીંયા ફર્સ્ટ કોણ ઉડે? એચ, અને પછી કોણ જાય? હેલોજન. જ્યારે આની આગળની પ્રોસેસ આપણે જોઈ હતી ને ખાલી ઇવન, તો એમાં તમે જોયું હતું કે પહેલાં હેલોજન જાય, બરાબર, અને પછી કોણ જશે? હાઇડ્રોજન બાજુમાંથી, બરાબર. ચાલો એનું એક એક્ઝામ્પલ આપી દો. કાર્બન છે, અહીંયા આપણી પાસે 3 ફ્લોરિન છે, રેડી. બાજુની અંદર હાઇડ્રોજન છે અને અહીંયા બીજા 2 ફ્લોરિન છે, રેડી. તો આ જે છે બેઝ, એ બેઝ પહેલાં તો કોને પ્રિફર કરશે? એચને. એટલે આ કાર્બન આને મળી જશે ફર્સ્ટ સ્ટેપમાં. એટલે આવું બનશે, કાર્બન એફ 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 નેગેટિવ ચાર્જ, કાર્બન આયન બેનો. હવે કાર્બન આયન જે છે એ શું કરશે? તો ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આપે એટલે આ ઉડી જશે, માઇનસ શું થાય? એફ માઇનસ. તો એફ બરાબર, આલ્કીન. આલ્કીન જે છે એ નોર્મલી અહીંયા ફોર્મ થઈ જશે. તો આ જે પ્રોસેસ જોઈએ ને એ ઇવન સીબી પ્રોસેસ છે, બરાબર. એ પણ તમને કીધી. હવે ઇવન સીબીના ચાન્સીસ બહુ રેર કેસમાં બને છે, એટલે એને ફોલો નહીં કરો પણ તો પણ ચાલશે, ઇટ્સ ઓકે. પણ ખાસ તો તમારે 4 રિએક્શન યાદ રાખવાની છે, SN1 SN2 E1 અને E2. ઓકે, તો હવે પછી જે પણ બાકી છે ચેપ્ટરમાં એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે.